સ્વામિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 28/9/2024 ને શનિવાર, ભાદ્રવદ એકાદશી. આજની એકાદશીને ઇન્દિરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે ગોળ ઘીનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. આજના દિવસે મિત્રો દરેક જણાએ ઘરે લક્ષ્મીનારાયણની પૂજા, લાલાની પૂજા, શાલિગ્રામની પૂજા કરી અને તુલસીના પાન ચડાવવા અને બને તો 1000 નામ બોલો અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. 1000 ન ચડાવી શકો તો એકી સંખ્યામાં જેટલા સમય હોય એ પ્રમાણે છે. અને આજે ખાસ ભગવાનની પૂજા કર્યા પછી ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરવાની, વિષ્ણુ પરમાત્માને, બધા વિશ્વના દેવોને પ્રાર્થના કરવાની કે અમારા પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. એકાદશીનું વ્રત આજે ચોક્કસ કરવું જોઈએ. જે લોકોથી ઉપવાસ ન થાય એ લોકો પૂજા કરી લે. ખાલી ભગવાનની લાલાની પૂજા કરો છો, લક્ષ્મીનારાયણની કે વિષ્ણુ ભગવાનની, તો પાણી ચડાવો, પંચામૃત ચડાવી, સ્નાન કરી દો, પછી ચોખ્ખું પાણી ચડાવી દો, તુલસી કાઢો, ભગવાનને ચંદનનું તિલક કરી દો અને ત્યાર પછી ભગવાનની પાન ચડાવો. પાન ચડાવ્યા પછી ભગવાનને નૈવેદ્ય ચડાવે. નૈવેદ્ય ચડાવ્યા પછી ભગવાનને પ્રાર્થના કરી. આજે સૂર્યનારાયણ ભગવાનને પણ ખાસ પાણી ચડાવવાનું, પ્રેમ સૂર્યનારાયણ 12 વખત બોલવાનું. આજે એકાદશી છે. વિષ્ણુ પરમાત્મા દેવતા અને વિશ્વ દેવા આજે ખૂબ કૃપા કરતા હોય છે. અને ખાસ કરીને આજે પિતૃની માસ ચાલી રહ્યો છે, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. આમાં એકાદશીનું વ્રત કરો છો તો પિતૃને સીધું પહોંચતું હોય છે. ચોક્કસ કરજો. બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી આજે બપોરે 2:50 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એ 12 તિથિ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આશ્લેષા. આશ્લેષા નક્ષત્ર આજે મળસ 1:21 શરૂ થઈ આવતીકાલે સવારે 3:38 પૂર્ણ થાય છે. આશ્લેષા નક્ષત્રમાં જન્મ હોય કોઈ પણ બાળકનો એની વિધિ તરત કરાવી લેવી જોઈએ. આ વિધિ કરવાથી એનું જીવન સરળ બની જાય. કારણ કે આ નક્ષત્રમાં જયારે જન્મ હોય તે બાળક પોતે પણ બહુ હેરાન થાય છે અને ઘર પરિવારના લોકો પણ હેરાન થતા હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ. આજે રાત્રે 11:51 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શ્રાદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલકરણ. આજે બપોરે 2:50 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિની અંદર અક્ષર આવે છે પછક. કર્ક રાશિની અંદર અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. આ કર્ક રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય તો બધાની રાશિ કર્ક ગણાશે. આ કર્ક રાશિ આવતીકાલે મળશે 3:38 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિ તિથિ વા નક્ષત્ર યોગકરણમાં જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. કારણ કે એ પ્રમાણેના જીવનમાં એનું ઘડતર થતું હોય છે. માટે ચોક્કસ કરી લેજો. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની એ મારા ઘર પરિવારમાંથી કોઈની પણ વર્ષગાંઠ હોય તે બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા તો હું ભગવાનને પ્રાર્થના કરું કે તમને એમાં કાર્ય સિદ્ધ થાય. આજના દિવસે આજનું સુકન કરીને જજો. આજનું સુકન કરીને જશો તો તમારું કાર્ય સિદ્ધ થશે. કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે આમ તો શનિવાર છે એટલે આજે જયારે ખાસ કરીને ઘરેથી જયારે નીકળો ત્યારે દેવસ્થાનમાં પગે લાગો. તમારા વડીલ વૃદ્ધ વ્યક્તિ જે ઘરમાં હોય તેને વંદન કરો અને પછી નીકળો તો કાર્યમાં સારી સફળતા મળે. આજે ભિક્ષુકને ભોજન દરેક જણા કરાવજો. શ્રાદ્ધ પક્ષ ચાલે છે. ભિક્ષુકને ભોજન કરવાથી પણ પિતૃતૃપ્ત થતા હોય છે અને લક્ષ્મી દેવી પ્રસન્ન થતી હોય છે. આજે શનિવાર છે. હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ છે. ભિક્ષુકને દાન કરવાથી, અન્નદાન કરવાથી, બિસ્કિટ નહીં ખવડાવવાના, તાજી વસ્તુ ખવડાવો જેથી કરીને ધરાઈને ખાઈ શકાય. આજે કોઈ પણ કાર્ય કરવા માંગુ છો તેમાં આખો દિવસ શુભ સમય કયો છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળશે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા મળે છે. એમ તો આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની બિલકુલ શક્યતા ઓછી છે. આજનો દિવસ બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે. આમ પણ શ્રાદ્ધ પક્ષ ચાલે છે. એમાં કોઈ પણ ખરીદી ન કરી શકાય, ન વેચાણ કરી શકાય, ન કોઈ શુભ પ્રસંગની વસ્તુ ખરીદી કરી શકાય.
મહોત્સવની વસ્તુ જે વગેરે ખરીદી કરવાનો હોય તો તે અત્યારે ન કરશો. હા, જરૂરિયાતની વસ્તુ તમે ખરીદી કરશો. આજના દિવસે નવ વસ્ત્ર પણ ધારણ ના કરશો. આજના દિવસે બહુ યોગ્ય દિવસ નથી. આજે કરશું આજનું અનુકૂળ. કંસીમાં પાણી લીધું. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ભાદ્રપદ માસે શુભે કૃષ્ણ પક્ષે એકાદશીયામ અંતર્ગત દ્વાદશીયાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા
પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો, મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.